વસ્તુને બાળતી નથી. એનો મતલબ એવો નથી કે શક્તિ નથી, શક્તિનો મહાસાગર ભરેલો છે. અને આ જે સૂકું ઘાસ અને સૂકા લાકડા છે એ સેલ્યુલોજન છે, એટલે વ્હાઈટ પેટ્રોલ છે. આમ તમે દિવાળી મારો એટલા લીલું તો પછી હળગે, પેલા તો ઓલું પકડે. એટલે હાઈએસ્ટ એનર્જી આ જે ગ્રીન છે એમાં નથી, હાઈએસ્ટ એનર્જી જે પેલું ઘાસ ફૂસ છે એમાં છે. કારણ કે અગ્નિ તો પેલા એ જ પકડે ને. તો પ્રકૃતિએ પોતાના સૂર્ય એ ઓર્ડર આપેલો છે પોતાની કિરણોને કે તમારે કોઈને હળગાવવાનું નહીં, એટલે આ જો ફરે છે તો હળગાવતી નથી. પણ આપણી પાસે એજ્યુકેશન છે. આપણે જો કોઈ બિલોરી કાચ લીધો અને જો લાંબો કર્યો તો આટલી જ વાર થાય. ડીસી સેકન્ડમાં તમને ચમત્કાર આપે એના કરતા વિશેષ આ બ્રહ્માંડમાં શું છે. એટલે તમે ભણેલા છો, તમારીને જો પ્રેક્ટિકલ કે પ્રયોગાત્મક જોવી હોય તો તમારે એક બિલોરી કાચની જરૂર પડે. અને તમે કોઈ સૂકા લાકડા ઉપર ફોકસ કરો તો શું થાય? તો ઉન્મુની કરવાથી શું થાય? મળી જાય ને ભગવાન. ગમે ત્યાં દ્વારકા ભૂતા હોય તો ઉભા થઈને આવતા રહે. ડીસી સેકન્ડમાં ચમકારો કરતી હોય 16 મિનિટ તો દ્વારકાથી ઉઠીને આવી જાય. પણ કરતા નથી, કોઈ કરતા નથી. બરાબર. નોલેજ છે બધાનું, અનુભૂતિ નથી. અને અનુભૂતિ નહીં હોવાનું કારણ કોઈ પણોઠી વાળીને ભજન નથી કરતા. જો તમે પણોઠી વાળી અને ચડાઈ સુરતા તો સુરતા સોહાગણ સુંદરી અને બ્રહ્મને કીધો ભરખાર. પછી શબ્દની સાથે સંતોષ અને એ દેખાડે 10મો દ્વાર. એટલે જો તારે મારી આજ્ઞાનું પાલન કરવું હોય તો તારે અઠવાડિયું 10 દાડા થાય કંઈક જમી લેવાનું. મેં કીધું એવું કેમ? કે જો અઠવાડિયું 10 દાડા થાય અને તું કંઈ પણ જમી લે ને તો આ કોશિકાઓ મરી ના જાય, તો આ બોડી છે ને લબડી ના જાય. અત્યારે 75 વર્ષ છે અમારું, 75મું વર્ષ રનિંગ ચાલે છે ને, પણ ચામડી છે એ આમ ઢાપો નથી આવ્યો. બરાબર. હજુ 33 વર્ષ જેવી જુવાન છે, સ્મૂથ છે, આમ સ્મૂથ છે. એટલે ચામડી ઉપરથી ખ્યાલ આવે કે હજુ આમ વૃદ્ધાવસ્થા આવી નથી. 50 વર્ષ કઈ થાય એમ નથી. 75મું વર્ષ રનિંગ ચાલે છે. એટલે ઇફેક્ટ જે કહેવાય એ તો છે જ. પણ જો ભોજન છોડી દે તો કોશિકાઓ મરી જાય, અને કોશિકાઓ મરી જાય તો પછી લટકવા માંડે. યોગ્ય પાછા સર્જન કરે પણ ઉર્જા વાપરે નહીં પોતાના માટે. તકલીફ એ છે, પોતાના માટે કઈ નથી. મારા ગુરુજીની બોડી તમારી જેવું 84 વર્ષે. અરે વાહ. 84મું રનિંગ છે. રોજે રોજ નીતિ ધોતી બસ્તી નવલી તાટક અને કપાલભાતી એ પ્રોગ્રામ સવારમાં પૂરો થાય. પછી સંયમ, નિયમ, આસન, પ્રિયણમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ બીજું ચેપ્ટર પૂરું થાય. પછી વિવેક, વિચાર, ઉપરામ સ્થિતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન, ચિંતન કરવી થોડું. અને પછી ગાડી આવે બારી ને પછી XYZ સવારથી હાથ સુધી જીન જ્યાંથી જે પ્રશ્ન કરવો વાગે બીબીજી. અને અષ્ટાંગ યોગની ઉપાસના કરતા ઉપાસના કરવી એટલે ગુરુને દયા આવી જાય કે આ કુંડલીની જાગૃત થઈ તો બ્રહ્માંડ હલવા માંડશે. મેં કીધું હલવું જ જોઈએ ભગવાન. તે 7 વર્ષ સુધી રોજ 1 લીટર ઘી પીતા અને 7 વર્ષ સુધી યોગની ઉપાસના કરી